શું તમારું નામ શું? મારું નામ કરશુભાઈ. શું કે છે? કરશનભાઈ. કરશનભાઈ. ખરેખર કરશનભાઈ છો કે તમને શંકા પડે છે કઈ? કરશનભાઈ છો એ સાચું છે કે શંકા પડે છે? મેં શંકા કેમ પડે? શંકા ના પડે કે? શંકા નહીં પડતી? ના. કરશનભાઈ તો અમે જાણીએ છીએ કે તમારું નામ છે, પણ તમે ખરેખર કોણ છો? તમારું નામ કરશનભાઈ તો ઓળખવાનું સાધન. આપણે કરશનભાઈ કચ્છના છે, કચ્છી છે, બધું ઓળખવાનું સાધન. તમે ખરેખર કોણ છો? કરશનભાઈ તમારું નામ નહીં? આમ તો ખરું જ ને. તમારું નામ એટલે તમે કોણ? જુદા તમે જુદા નામથી, તો તમે કોણ વિચારવું નહીં જોઈએ? તમારું નામ કરશનભાઈ એટલે તમે ને કરશનભાઈ બે જુદા નહીં? આ મારા ચશ્મા, તે ચશ્મા ને આપણે બે જુદા નહીં? એમ કરશનભાઈ ને હું બે જુદા નહીં? એટલે તમે કોણ? તમને લાગે છે જુદા એવું? એવું નહીં લાગતું? હું જ કરશનભાઈ કે કરશનભાઈ મારું નામ? હા, એ હું જ કરશનભાઈ, કરશનભાઈ મારું નામ, એ સમજવાનું. એનો જવાબ આપો. મારું નામ કરશનભાઈ એટલે કરશનભાઈ જુદા અને હું જુદો. કરશનભાઈ તો મારું નામ છે. શું છે? એટલે તમે આત્મા છો. શું છો? શું છો? આત્મા નહીં? ખરો કે નહીં? આત્મા નહીં કે નહીં? શરીરમાં આત્મા ખરો કે નહીં? એ તમે આત્મારૂપ છો તે આત્માનું જાણતા નથી. અને આ લોકોએ કહ્યું કરશનભાઈ કરશનભાઈ કરશનભાઈ. તમે સાચું બાંધેલું. તમારે મેરેજ નામ પાડેલું કે તમે લોકોએ કહેલું? લોકોએ કહેલું તમે સાચું માની દીધું? જે બિલીફ રોંગ બિલીફ, ખોટી બિલીફ થઈ. લોકો કહે છે આપણે સાચું માની લેવાનું, આપણે પોતાની બુદ્ધિ નહીં બધું. આ લોકો કહે છે એવો છું, બીજું કશું છું. સમજ ને? એટલે કરશનભાઈ તો લોકોએ કહ્યું એનું નામ તમે સાચું માની લીધું. તમે આત્મા છો. એ આત્મા જાણવો જોઈએ. જાણવો પડશે કે નહીં જાણવું પડે? મોક્ષે જવું પડશે કે નહીં જવું પડે? અને પછી છે તે પાછા કરશનભાઈ હું છું કે પાછા લોકો પહેણાવે આપણને. અને પછી કે તું તો આ બાઈનો ધણી થયું કે છે. એટલે આપણે બસ ધણી પણ માની લીધું. મોનો ધણી થયું, ધણી થયું. કોઈ કાયમનો ધણી હોય ખરો? કર્યો ડાયવર્સ થાય તે બીજા ધણી ખરો? એટલે આ બધી ખોટી રોંગ બિલીફો બેસી ગઈ છે. એ રોંગ બિલીફ કાઢે તો રાઈટ બે હે. રોંગ જ મેથી નીકળે નહીં, રાઈટ બે. તો સંકેત થાય તો કામ નીકળી જાય ને. સંકેત શબ્દ સાંભળ્યો હતો કે નહીં? તે સંકેત હજુ આ મહારાજ આ લોકો સમજાઈ શકતા નથી ને. કોઈ સમજાય એ તો એમ જ કે છે કે આમાં તમે સુખ ખોળો છો એ જ મિથ્યા છો. એટલે હું એ સુખ તો સી રીતે જાય છે? પણ તે આથી જતું રહે આમ તમે કહે કહેવાય જતું રહે. એ શું કહે છે કે આમાં સુખ ખોળો છે એ મિથ્યા છે. આત્મામાં સુખ ખોળો એ સંકેત કહે છે. પણ આ સી જ જાય. જલેબી ઘડી લાગતી કોને ના ભાવે? એ સુખ તો છે જ સુખ. એમાં ખોટું કહેવાય કેમ કરીને? આપણે એ રિલેટિવ સુખ છે. કેવું છે? રિલેટિવ શું? વિનાશી સુખ છે. હા, મિથ્યાત્વ એટલે શું કે તમને પોતાને રોંગ બિલીફો બેઠી છે એ મિથ્યાત્વ છે. શું છે? રોંગ બિલીફ બેઠી છે. જલેબી તો જ્ઞાની પુરુષ હોવું ખાય, નિરાતે ખાય, આપથી ખાય. કારણ કે આત્મા જુદો છે, ખાનાર જુદો છે, વસ્તુ જુદી છે. રોંગ બિલીફો બેસી ગઈ છે. હવે આ રીતે સમજાવે નહીં તો સુધી માણસ આપણે રીતે સમજાય તરત ખબર ને કે આ રોંગ બિલીફ છે. અને રોંગ બિલીફ બોલ્યો એટલે રાઈટ બિલીફ ના તરફ એની દ્રષ્ટિ પહોંચી કે આ રાઈટ બિલીફ હોવી જોઈએ. અને હોવી જોઈએ ત્યાંથી સંકેત ઉત્પન્ન થાય. એનો રસ્તો આ છે. રસ્તે સર હોય ને બધું. કરશનભાઈ ગમ્યું કઈ તમને? કંટાળો આવ્યો થોડો? ચાલો. શું ધંધો કરો છો? રોજગાર? કાપડની દુકાન. રેડીમેડ નું દુકાન છે. રેડીમેડ અંધેરીમાં. અંધેરીમાં કારખાનું નહીં, એમને દુકાન જ. દુકાન.
અંધેરીમાં રાખી છે દુકાન? સારું. તમે તમારા ઓળખાણ ચક્કર બધા અંધેરીમાં બધા જેમ ત્યારે બધા 4-5 ડાક્ટરો તેલ લાયા, બીજા બધા તેલ લાયા. એનો મને કે હું સુખી થઈ ગયો એવું બધા લોકો સુખી થઈ જાય. થઈ ગયા પણ ડોક્ટરો બહુ સુખી થઈ ગયા. ડોક્ટરો જ કહેતા આવું સુખ તમે જોયું નહીં કોઈ દાડે. ઘણ લઈને બાવરિયા પાડવા તૈયાર થયા. ઘણ લઈને બાવરી ક્યાંથી નીકળે છે? ગણથી મારીને બાવરિયા પાડવા શું કરું? નાની નાની હોય કુવાડી હોય તો બાવરીઓ પડે, તો ઘણ લઈને બાવરિયા પાડવા. અને મારી ગણ માર કે મહેનત ન કમી જાય છે, કશું વળે નહીં. શું થાય કે ના થાય? એટલે સંકિત થતું નથી. તમારા ગામના કોઈ આવત બને બોલાવી લાવજો, હું તેડાઈ સમજાવીશ બધાને. વિગતવાર હોય ને તો સારું પડે. કારણ ભગવાનનો ડેરાસર બાંધવું ખરી વાત છે. કે જેવી તે વસ્તુ નથી, બહુ વિચાર કરીને બાંધવું છે. આ ઝવેરી છે, ઝવેરી છે, હીરા ને પારખો આવે છે ને, ના, એ